તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. એલ્ગોરિધમની મદદથી તમારી આંખ સામે શું મૂકવું, તમારા વિચારમાં શું લઈ આવવું, આ બધી વાત જો નિશ્ચિત થતી હોય તો મનને સારા વિચાર આપ્યા વગર આપણે સારું મળે એવી અપેક્ષા નહીં રાખી શકીએ. અને એટલા માટે મનને ઝાંઝર બનાવવું તે આપણા હાથમાં છે. તમે જે આપશો તે તમને મળશે. સીધી જ વાત. ગાઈડ નામનું એક પિક્ચર આપણે જોયું હશે. એમાં દેવાનંદ છે એ હિરોઈનને લઈને એક ગુફા પાસે જાય છે અને ગુફા પાસે જઈને એમ કહે છે કે જો આ ગુફામાંથી મારી ઈચ્છા છે એનો જવાબ મળશે. એટલે એ ગુફામાં મોઢું રાખીને બોલે છે, મેં ઉનસે પ્યાર કરતા હું. એટલે જવાબ આવે, કરતા હું કરતા હું કરતા હું. એટલે હિરોઈનને કહે છે કે જો ગુફા પણ એમ કહે છે કે હું તને પ્રેમ કરું છું. હવે આપણને ખબર છે કે આ પડઘો છે, તો એટલું સમજી લેવાની જરૂર છે કે ઘા અને પડઘા જો સરખા હોય તો આપણો ઘા નરમ હશે તો નરમ મળશે. તમે જે આપશો તે તમને મળશે. સીધામાં સીધી વાત. એટલે મન આપણું જંજીર બનીને ન રહે પણ ઝાંઝર બનીને રહે. કશુંક વિચારવું હોય પહેલા વિચારો કે આ વળગી જશે. જરાક વિચારો એટલે તમારી કાર્યવાહી આગળ જતી અટકી જશે. એક બહુ જાણીતું ઉદાહરણ મને યાદ આવ્યું જે આપની સમક્ષ રજૂ કરું. ફરી એકવાર એકનાથ મહારાજને યાદ કરું. આમાં 3 મહાન સંતોની વાત છે. એકનાથ મહારાજ, તુકારામજી અને આપણા નરસિંહ મહેતા. એકનાથ મહારાજ છે એ પંઢરપુરમાં દર્શને જાય અને વિઠ્ઠલની સાથે આખો દિવસ કાઢે. એકનાથજીને લાયક પત્ની મળી હતી. પત્ની બહુ સારી હતી. પત્ની એમ કહ્યું હતું કે તમે ધર્મ ધ્યાન કરો, તમે ભગવાનની પૂજા અર્ચનમાં રહ્યો, તમે ઘરની ચિંતા ન કરતા, એ હું સંભાળી લઈશ. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ પોઝિટિવ પત્ની હતી, હકારાત્મક પત્ની હતી. એકનાથજીએ પંઢરપુરમાં જઈને મંદિરમાં જઈને આભાર માન્યો ભગવાનનો. શું આભાર માન્યો? કયા શબ્દોમાં? કે હું બહુ રાજી થયો છું, બહુ આભાર માનું છું, કારણ કે મને ઘરની ચિંતા જ નથી. મારી પત્ની એટલી બધી સરસ આપી છે કે એણે કીધું કે ઘર હું સંભાળીશ, તમે ધર્મ સંભાળો. હે વિઠ્ઠલ, આ તારી કૃપાથી મને આટલો ફાયદો થયો. તુકારામ મહારાજમાં નથી, ઉલટું હતું. તુકારામ મહારાજની પત્ની કર્કશા હતી, બહુ ત્રાસ વિતાવતી. કોઈ શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે કે ક્યારેક ક્યારેક તુકારામ મહારાજની ઉપર ગુસ્સો કરીને ધોલધપાટ કરી લેતી. પણ તુકારામ મહારાજ હંમેશા આનંદમાં રહેતા. એકનાથજી જે મંદિરમાં ગયા એમાં તુકારામજી દાખલ થયા અને એણે જઈને કીધું ભગવાન તારો ખૂબ આભાર માનું છું, તે એટલી સરસ પત્ની આપી છે કે એ એના કંકાસમાં પડી છે એટલે મારે ઘર સામું જોવાની જ કોઈ જરૂર નથી પડતી. હું ઘરે નથી જતો અને તારી પાસે પડ્યો રહું છું, એટલે હું તારો આભાર માનું છું. નરસિંહ મહેતાના કિસ્સામાં તો એના પત્નીનું અવસાન વહેલું થઈ ગયું, એના દીકરાનું અવસાન થયું. પણ નરસિંહ છે એ ફરી એકવાર એકનાથ અને તુકારામની જેમ ઈશ્વરનો આભાર માને છે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. 3 વ્યક્તિઓ છે. એકની પત્ની ખૂબ સરસ છે, એકની કર્કશા છે, એકને પત્ની જ નથી, જતી રહી છે, દેવ પાસે છે. 3 લોકો વિચારે છે ત્યારે ભગવાનનો આભાર માને છે. બસ આ મનને હકારાત્મકતાથી કેમ ઠેલી શકાય, કેમ ભેગું લઈ શકાય એનું સાદર ઉદાહરણ છે. ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક થઈ ગયો. એણે કહેલું, હાવ યુ ટેક ઇટ એન્ડ હાવ યુ મેક ઇટ. કોઈ પણ બાબતને તમે કેવી રીતે લ્યો છો એના ઉપરથી એ કેવી રીતે બનશે નક્કી થાય છે. તમે હાય હાય જો કરીને લેશો તો જવાબ હાય હાયમાં આવશે. એક બહુ ફની વાત છે કે મહિલા સંગઠન હતું ને મહિલા સંગઠનમાં એક અગ્રણી મહિલા કોઈ પ્રવચન કરવા આવ્યા અને એને વિષય આપ્યો મહિલાઓની હાય હાય બોલવાની ટેવ. એમણે અડધી કલાક પ્રવચન કર્યું. પ્રવચન બધું જ થયું પણ પેલો વિષય ક્યાંય ન આવ્યો. વિષય વગરનું બધું જ કર્યું.
પ્રવચનનો વિષય હતો બહેનોની હાય હાય બોલવાની ટેવ. પૂરું થતું હતું ત્યાં પેલા એનાઉન્સરે જઈને કાનમાં કહ્યું કે તમારો વિષય આ છે, એ તો રહી ગયું. તો મહિલાએ કીધું હાય હાય એ તો હું ભૂલી ગઈ, અને પ્રવચન પૂરું થયું. તમારા મનમાં જે શબ્દો પડ્યા છે એ શબ્દો તમને છોડીને જતા નથી જ્યાં સુધી તમે એને જાકારો ન આપો. તમારા મનમાં જે વિચારો પડ્યા છે એ વિચારો સ્થાયી થઈને રહેશે જ્યાં સુધી તમે એને નહીં હડસેલી કાઢો. તમારે ટેવ પાડવી પડશે મનને, મન માટે વિચારને, અને વિચારની પ્રક્રિયા તમે જે પ્રમાણે આગળ ધપાવશો એમ આઈધર ઓર તમારી પ્રશસ્તિ અથવા તો જે થવાનું હશે તે થતું રહેશે. મિત્રો, આપણે એક સુંદર મજાની તર્કશીલ વાત ઉપર આપણી વાતને લઈ જવી છે, અને એ તર્કશીલ વાત એવી છે કે વિચારવા જેવું કે મન જો મોબાઈલની જેમ વર્ક કરતું હોય, કારણ કે મેં જ હમણાં કહ્યું કે ભાઈ મન પોતે છે એ તો મોબાઈલની જેમ કામ કરે છે, અલ્ગોરિધમ એમાં પણ છે, વાંધો નથી, પણ એ અલ્ગોરિધમ મને અને તમને કાયમ માટે શિકાર બનાવ્યા કરે તો એના માટે છૂટવાનું કયો રસ્તો છે? છૂટવાનો બહુ સીધો સાદો રસ્તો છે. પહેલી વસ્તુ છે મનની સજગતા, ટુ બી અવેર ફોર યોર માઇન્ડ. એક વિચાર આવે એટલે વિચારને સજગતાપૂર્વક ઓબ્ઝર્વ કરવો પડશે. હું આપને એક નાનું ઉદાહરણ આપું. આપણને બહુ સરળતાથી આ મુદ્દો સમજાય એવી તાર્કિક વાત કરું. આ પણ કદાચ તમે કોઈ એક ગામડિયા જેવા ગિરધર કાનાણી નામના ભાઈ છે જે ગામડામાં રહે છે, અને એ બહુ તાત્વિક વાત એકદમ હળવાશથી કરે છે. એમણે કહેલી આ વાત છે. જો આ મેં જેની વાત કરી એનું નામ મેં આપને જણાવી દીધું, કારણ કે મારે એનો અપરાધ નથી કરવો. જૈન દર્શન કહે છે કે જે જેનું છે તે તેનું છે એમ કહેવામાં તમે સમય પસાર કરો અથવા વિનમ્રતા બતાવો, એ તમારી અહિંસા છે. એ સુંદર વાત કરે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે. એને કીધું બેઠો તો ને ત્યાં વિચાર આવ્યો કે હાલો ગામને છેડે આંટો મારી આવો. એટલે બાઇકને કિક મારીને નીકળ્યો. મારા મને કીધું નવરો છો તો હાલ ઉપર લટાર માર, મજા આવશે. હું નીકળ્યો ત્યાં મને રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો કે કઈ બાજુ જાસ? તો ગામને છેડે. તો ધ્યાન રાખજે ત્યાં પોલીસ ઊભા છે અને હેલ્મેટ ન પહેરે એનો દંડ કરે છે. તો તરત જ મારી બુદ્ધિ જાગી અને બુદ્ધિએ કહ્યું કે ભાઈ 1000 રૂપિયાનો દંડ ભરવા કઈ લટાર મારવા ન જવાય, પાછો વળ. ત્યાં વળું ચિત્તની અંદર વિશ્લેષણ થઈને એવો ડેટા આવ્યો, કાંઈ 1000 રૂપિયાનો દંડ ન હોય, એ તો એ ન જોવે ચાતરીને ભયા જવાય. મન, બુદ્ધિ, ચિત્ત, ત્યાં પેલો અહંકાર જાગે. મને કોણ રોકે? રોકે તો ખરો, જોઈ લઉં છું. આ 4 સ્ટેપ વિચારના ચાલ્યા. એકમાં આનંદથી ઉપડ્યા, બીજામાં તમને કોઈએ ડરાવ્યા, વિચારવા માંડ્યા, ત્રીજામાં તમારા ચિત્તે કહ્યું કે ભાઈ એવું બનવાનું નથી, ચોથા અહંકારે વસ્તુ પકડી લીધી, કાંઈ કોઈ ન કરે, તને કોણ કોઈ કરે. આ તને કહ્યું એટલું મોટું થયું કે નક્કી કર્યું કે જવું છે, અને પછી જે થયું તે થયું. પછીની મેં વાત નથી કરવી. વાત તો આપણે એ કરવી છે કે તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કેવી રીતે ભેગા આવે તમને ખબર ન પડે. વિચારો બદલાવાની આખી ફ્રીક્વન્સી એટલી ફાસ્ટ હોય કે તમને એનો ખ્યાલ નથી આવતો, છતાં બદલી જાય છે અને એની અસર થઈ જાય છે, તે આપણને ખબર છે. આ જ પ્રક્રિયા ઊંધી પણ ચાલે. તમે નીકળી ગયા અહંકારને લઈને, તમને રોકવામાં આવ્યા, 1000 રૂપિયા દંડ થયો અને તમે દંડ ભરીને પાછા ફર્યા, ત્યારે એ અહંકાર શાંત થઈ જશે જેણે તમને ઉશ્કેર્યા હતા. એ વખતે તમને પેલું મન શાંત થયેલું લાગશે, તમને પેલી બુદ્ધિ થશે, કાંઈ કોઈ ન લે, ચાલ ને નીકળ ને. તો એટાણે બુદ્ધિ ગમ્ય કામ કર્યું ગણાશે કે અહંકાર શૂન્ય કામ કર્યું ગણાશે. એટલે આ 4 પગથિયાં એકબીજા સાથે અંદરો અંદર પરોવાયેલા છે, અને પરોવાયેલા પગથિયામાં
આપણે ક્યારે ભેરવાઈ જઈએ એ નક્કી નથી.